કોણા જેવા બનાયા છે? એના જેવા જ બનાયા, પણ રાજાને ઘેર નોકરી કરે, રાજાની ગુલામી કરે, રાજાની સેવા ચાકરી કરે અને રાજાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે રાજા, હે જહાંપના, હે મારા માલિક, ગામની ભાગોરમાં પેલી કોઠી પાકી છે વેડી લઉં? રાજાને એવું કે છે કે પેલી ભાગોરમાં કોઠી પાકી છે વેડી લઉં? રાજાએ વિચાર કર્યો, મારો બેટો રહે અહીં, પડ્યા રહે દરબારમાં, ધક્કા ધણીકા ખાય, દરબારમાં પડ્યો રહે, અહીંયા આગળ રાત દાડો અહીંયા સેવા કરે હે, છતાં હું આની દોનત કોઠો બોરમ પડી છે. શેમાં પડી છે? આ કોઠામાં છે આની દોનત. ના કદાચ કોઠા વગર બીજું કશું માગ્યું હોત તો શું ના કહેવાનો તો? પણ આની દોનત જ હવા ઉઠે ત્યાંથી કોઠો બોરમ તે એનો દાડો ક્યાં વરે ભાઈ? વરે રાજા, એક તો રાજા હતા જેમની સત્તા વિશેષ હોય, જેની બધે સત્તા ચાલતી હોય. એના આખા નગરમાં એની સત્તા ચાલતી હતી. ફરતા 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 જંગલમાં જતા હતા, તારે કઠિયારો હે તો એક લાકડો કાપતો હતો અને પરસેવે રેપ જેપ થઈ ગયેલો, હોફી ગયેલો અને થાકી ગયેલો. રાજાએ જોયું બચારો વૈત્ર કરી 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 કરીને મરી જશે, આનો દાઢો નહીં વરે છે કઠિયારો. એટલે રાજાએ કહ્યું કે ભાઈ, તું આખરે મારે નગરની પ્રજા કહેવાવ અને એક રાજાના નાતે મારે તને કંઈક આપવું જોઈએ. આ તો કોઈની ધ્યાનમાં આવવું ને એ મહત્વનું. રમણભાઈ, કોઈની ધ્યાનમાં આવવું ને એ મહત્વનું. રાજાની ધ્યાનમાં આવી ગયો ને કહ્યું, જા પેલું આખું જંગલ જે ચંદનનું છે એમાં 1 વીઘું જમીન આખું ચંદનનું તને સોંપ્યું. કાલે સવારમાં દરબારમાં આવજે, હું તને દસ્તાવેજ કરીને આપી દઈશ. બીજે દાડ દરબારમાં ગયો, દસ્તાવેજ કરીને આખું જંગલનું વીઘું ઝાડ અને ચંદનનું આપી દીધું. વાણે બીજે દાડ કાપવાનું ચાલુ કર્યા ભાઈ પ્રતાપ. તે કાપીને લગાડે ને એના કોલસા પાડે. શું પાડે? કોલસા પાડે ને પછી બજારમાં વેચવા જાય. તે ભાવ આવે તો આવે, ના આવે તો ના આવે. કોલસાનો ભાવ. વિઠ્ઠલ મહારાજ આવું ઘણા વખત ચાલ્યું. લગભગ 3 ભાગનું જંગલ તો કાપીને કોલસા પાડી દીધા. 1 ભાગ બચ્યો તો રાજાને વિચાર આવ્યો, પેલાનું વીઘું ઝાડ જંગલ આલ્યું હોય ચંદનનું, લાઈ તપાસ કરું, હવે તો દશા વરીએ છે. રાજા ગયા ત્યાં તો ફાટલા ઠટલા ઝૂંપડામાં જ પડે રહેલો. ખાવા પીવાનું ઠેકાણું નહીં, ઊંઘવાનું કોથરામાં ફાટલા ખોટલા ઊંઘી રહેલું, આડો પડી રહેલો. રાજાએ ઉઠાડીને પૂછ્યું કે આ વીઘું ચંદનનું ઝાડ આલ્યું તું કે હજુ તારી દશા નહીં બદલાઈ? કે મહારાજ હજુ દશા નહીં બદલ્યાની પાછળનું કારણ કે શું કારણ છે? કે હમણાં કોલસાનો ભાવ બેહી ગયો છે. રાજાએ વિચાર કર્યો કે આ ચંદનનું વીઘું ઝાડ મેં તને કોલસા પાડવા નતું આલ્યું. આ મહી જે મુદ્દા માલ છે ને એ તો કિલો ઉપર નહીં, તોલા ઉપર જાય, તોલા ઉપર. મૂર્ખના સરદારે ચંદનનું ઝાડ છે અને ચંદનનું જંગલ છે, ચંદનનું વીઘું છે અને તે કોલસા પાડ્યા. આટલે જ દ્રષ્ટાંત પતિ નહીં ગયું. હવે એ મુદ્દો આપણી કન આવ્યો. આ જેણે માલિકે આપણને ચંદનનું ઝાડ, સંસાર, આ સંસાર એ ચંદનનું ઝાડ છે. જો એમાંથી કંઈક મેળવતો આવડે તો, જો એમાંથી કંઈક પ્રાપ્ત કરતો આવડે તો એમાંથી તોલે વેચાય એવું છે. પણ આપણી દોનત જ કોલસામ છે. એટલે સંતોનું કેવું એમ છે કે વિચાર બદલવા પડશે. શું બદલવું પડશે? કપડો નહીં બદલવાનો, ગોમ નહીં બદલવાનું,
તાલુકો જિલ્લો નહીં બદલવાનો, વિચાર બદલવાના. જે નીચા વિચારો છે એને ઊંચા વિચારો તરફ લઈ જવાનો છે. અને જેના ઊંચા વિચારો ચાલતા હોય એ ઊંચા પદને પામે, ઊંચું હાંસલ કરે. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય એને ક્યારે રસ્તો જડતો નથી. એટલે અશક્ય વસ્તુ શક્ય થાય એવું તમારા જીવનમાં એણે મૂક્યું છે. કોઈ પણ વસ્તુ એવી નથી જે અશક્ય નથી, બધી શક્ય છે. પણ માણસ પોતાનું ધાર્યું કરવા મથે છે તો આગળ એવો નિરાશ થાય છે, હારી જાય છે. અહીંયા આગળ કોઈનું ધાર્યું થયું નથી, કોઈનું ધાર્યું થવાનું નથી. કરતો જાર કરોડિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તોતણે ઉપર ચડવા જાય. હારી જવાની જરૂર નથી. હમણાં આપણા દેશની અંદર જેને રતન ટાટા કહેવાય, એ રતન ટાટાનું હમણાં શરીર છૂટી ગયું. આખા દેશમાં જેને કોણ નથી જાણતું એ કો. રતન ટાટા નામનો વ્યક્તિ આ દેશનો ધનાઢ્ય માણસ કહેવાય. આખા દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે, જેને આટલી બધી સંપત્તિ હોવા છતાં, આટલી મોટી પેઢી હોવા છતાં, આટલી મોટી એની ફેક્ટરીઓ હોવા છતાં, આટલી મોટી એની મિલકત હોવા છતાં, આખા દેશ વિદેશમાં જેની ખ્યાતિ હોવા છતાં એને ખાનાર એક પણ છોકરો નહોતો. એને લગ્ન જ નહીં કરી. એને લગ્ન કરવું હતું. વિદેશમાં કોઈ છોકરીની જોડે એને પ્રેમ થયો. પ્રેમ જ્યારે થયો, લગ્ન કરવાની જ્યારે વાતચીત આવી, વાતચીત નક્કી થઈ, ત્યારે બે દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. બે જણા છૂટો પડી ગયો. પછી વાતચીત કરવાનો મેર આવ્યો નહીં. જેની સાથે પ્રેમ ચાલતો હતો એ એમના દેશમાં અને રતન ટાટા એમના દેશમાં. મેચ થયું ને મેર આવ્યો નહીં. પછી જ્યારે ભેગા થયા ત્યારે તો બધું સગે વગે થઈ ગયેલું. આ પ્રેમમાં પડેલો વ્યક્તિ, પ્રેમમાં ફેલ થઈ ગયેલો વ્યક્તિ, પ્રેમમાં નહીં ફાયેલો વ્યક્તિ આ દેશમાં જેને ડંકો વગાડી દીધો, દેશની અંદર તમે જુઓ જેને કેટલી મોટી ખ્યાતિ ધરાઈ. અને આપણે એક સેજવારમાં તો આ હારા કહ્યું નહીં માનતો, આ હારા કહ્યું નહીં, તે બર્યો નહીં માને. કરવા જેવું હે કરો ને. અહીં કોઈ કોઈનું નહીં માનવાનું. માનવાના હા, આપણે ચો કોઈનું માન્યું. રમણ, આ માણસ પોતાનું ધાર્યું ના થાય ને તો દેવો હોત બદલી નાખે. હવામાં દોરો બંધાય આવે મોહણીનો, અને જો હોજે કોમ ના થાય બીજે દાડ એ બદલી કાઢે. શીખ બીજી ખોડિયા ને ચાલે. બીજે દા ખોડિયાનું કોમ ના થાય પાછો ત્રીજે દાડ એ બદલી નાખે. અને તો દેવતાઓ બદલી નાખ્યા, ભગવાન હોત બદલી નાખે ને. માણસને પોતાનું ધાર્યું ના થાય, ગુરુ હોત બદલેલો શું કરવાનું? 20 વર્ષે ઉપદેશ લીધો, 30 વર્ષનો થયો ત્યાં ગુરુ મરી ગયા. બોલ, ગુરુ મરે? નક્કી થયું કે મહારાજ મરી ગયા કે પા બીજા ગુરુ કર્યા. પા એ 50 વર્ષનો થયો ને એ પતી ગયા. 70 વર્ષનો થયો ત્યારે એક મહારાજ કન ગયો કે બાપુ મારે ગુરુ કરવા છે. કે આ 70 વર્ષ તો કાઢ્યા કે ગુરુ વગરનો ફરક કે તું કે બાપુ ગુરુ કર્યા હતા 20 વર્ષની ઉંમરે, 30 વર્ષનો થયો ને ગુરુ મરી ગયા કે. પછી શું કર્યું કે બીજા કર્યા. એ શું થયું? એ મરી ગયા કે. મહારાજે કહ્યું તા મારે તારા ગુરુ નહીં થવું કે કેમ? તું જેને ગુરુ કરું ને એવા મરી જ જાય છે. હું મરી જવા હતું કે તા ગુરુ થવું? ગુરુ એ કોઈ પાઘડીથી પગરખાની વચ્ચે હમાય એનું નામ ગુરુ નથી. ગુરુ પિંડ અને બ્રહ્માંડ થી પર છે. ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. અને એ વસ્તુ બહુ સાચી છે. તમે નાના હરખા નથી. 80 વર્ષની ઉંમરે કદાચ આવી ગયા હોય તોય સમજવાની વિચાર છે. આપણે કોઈ નાના હોરા નથી. તાજું જન્મેલું છોકરું ત્યાં વિશ્વનો માલિક છે, માલિક. પણ જો એને બનતો આવડે તો
હે? એની પાસે એવી સત્તા જો આવી જાય તો, એને કોઈ એવો સદગુરુ મળી જાય તો, હે? રામચંદ્ર કૌશલ્યાના કુંખે પાક્યા હતા ને. કૃષ્ણ જેવો માન પુરુષ, જગત ગુરુ જેને કહેવાય, એવા દેવકીના કુંખે પાક્યા હતા. તમે આગળના ઇતિહાસ તપાસી જુઓ, સંતો મહંતો પરમાત્માઓ ભગવાન આ બધાય કોઈ નારીના કુંખે પાક્યા છે. નારી તું નારાયણી, નારી રતનની ખોણ, હે? નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવને પ્રહલાદ. નારી એ કોઈ આલી મુવાલી નથી, એના કુંખે પણ સારા બાળકો એ ઘર પાકેલા છે કે નહીં પાક્યા? આ નહણક છોણ વાસેદો કરવા આપણે નહીં આયા, પાછા એટલામ ના કાઢી નાખતા. આ નહણા રોટલા ટીપી દાડા ના કઢાય. વિચારમ પરમ જ્ઞાનમ, કંઈક પરમાત્માની પ્રાપ્તિ માટે આ સાધન મળ્યું છે. પણ उत्तम साधन पाई के उत्तम तन को पाई के किया नहीं शुभ काम, उनसे तो अच्छी हुई ढोर पशु की चाम. સારામાં સારું શરીર મળ્યું છતાં તમે જો અત્યારે આટલી મોટી ટેકનોલોજી આવી ગઈ ને. પહેલા આ ડોંગેરો વાઢી ઝૂડી મરી ગયા, હવે મશીનો આવી જાય કે ના આવી જાય? હમણાં અડધા કલાકમાં ઢગલો ઘેર આવી જાય કે ના આવી જાય? રમણભાઈ, કોઈ રોટલાય નહીં ટીપવાના, કોઈ કશું નહીં કરવાનું, આમ ઢગલા આમ ઘેર વરી જાય ઢગલા, તાર થઈ જાય. કેટલી મોટી ટેકનોલોજી આવી ગઈ, આટલું મોટી ટેકનોલોજી આવી ગઈ, આટલું મોટું બદલાઈ ગયું, આટલું બધું ચેન્જ થઈ ગયું ને. પહેલા આજે હું આંબો રોપ્યો, 20 વર્ષે કેરીઓ જોવાની મળતી હતી. આજે હું આંબો રોપો 3 જ મહિનામાં કેરીઓ ચાલુ. રમણ 12 માસી હું આંબા આવી ગયા, 12 માસી હરેકવા આવી ગયા. આટલા બધા ફળ તમને 3 મહિનામાં હાલતા થઈ ગયો. આ પહેલા આપણા ગઈડિયા વીઘે 10 મણ પકવતા હતા, અત્યારે હોમણ પાકતા થઈ ગયા. આટલું બધું બદલાઈ ગયું, આટલું બધું ચેન્જ થઈ ગયું. હજુ માણસ એવો ને એવો છે.